ચલો ગાઈસ, આજે આપણે બનાવીશું મતલબ જીવંતિકા માને ચડાવવા માટે પ્રસાદ. તમે અહીંયા આગળ લીધી છે થોડી સૂજી અને અહીં લીધી છે ઘઉંનો લોટ, 1 વાટકી જેટલો છે. અહીંયા લીધું છે ખોપરાનું છીણું. તમારી પાસે હોય તો તમે લઈ શકો છો, ના હોય તો તમે ને ક્લિક બી કરી શકો છો. અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. અહીંયા મેં 2-4 ઇલાયચી લીધી છે. હવે એને આપણે મસ્ત સૂંધી લઈએ. સૂંધીને પછી આપણે એની અંદર નાખીએ એટલે એનો ટેસ્ટ બહુ મસ્ત સરસ લાગે છે. મતલબ આખી આનું પાવડર હોય તો સારું, પણ પાવડર તો છે નહીં મારી પાસે. એલાયચી પૂરી છે, આખી છે. તમે એને આવી રીતના પાણીમાં નાખી લો. પછી મેં ગાળી લઈશ એટલે એલાયચીનો અંદર એ નહીં લાગે. હવે મેં એક પેન મૂકી દીધું છે. મારું કઢાઈ બહુ કાળું થઈ ગયું છે. તેલવાળું ફ્રાઈડ તો બધું તળી પેણા પર નહીં જતા. હવે મેં એની અંદર નાખીશ તેલ. તેલ મેં મારી તવી નાની છે ચમચી, તો 2 થી 3 ચમચી જેટલું મેં તેલ લીધું છે. હવે એને આપણે ગરમ થવા મૂકી દઈએ. જ્યાં સુધી ગરમ થાય ત્યાં સુધી આપણે એને ખાંડ પાણીની અંદર પપ્પાને પાણી આપી દે બેટા. તેલની અંદર પહેલાં મેં સૂજી નાખી લીધી છે. સૂજીને મસ્ત ફ્રાય થવા દઈએ થોડી વાર. થોડી ફ્રાય થઈ જાય પછી આપણે એની અંદર નાખીશું લોટ. જે આપણે ઘઉંનો લોટ લીધો છે એ બધો જ લોટ નાખીને આપણે મસ્ત એને હલાવી દેવાનું છે, જ્યાં સુધી શેકાય નહીં ત્યાં સુધી, જ્યાં સુધી એમાં કલર એકદમ બ્રાઉની આવી નહીં જાય ત્યાં સુધી. પછી આપણે નાખીશું એની અંદર ખોપરાનું છીણું. પછી બરાબર શેકાઈ ગયું છે, રેડી થઈ ગયું છે. હવે આપણે નાખીશું જે ચાટણી બનાવી લીધી છે તે. તો જો અંદરથી છાટા બહુ એ છંટકટ આવે છે, તો જોઈ શકો છો તમે. જોઈને એ કરજો કે દાજે ના. તેવી રીતના આવી રીતના મસ્ત પકડીને એને આપણે બરાબર હલાવી લેવાનું છે. બનીને રેડી થઈ ગયો છે. ચલો હવે આપણે એની અંદર બદામ, કાજુ બદામ નાખી દઈએ. જો આવી રીતના પ્રસાદ બનીને રેડી થઈ ગયો છે. તમે કેવી રીતના બનાવો મને કોમેન્ટમાં બતાવજો. મેં આવી રીતના બનાવું છું. તો આજે સવારમાં તમે સાકર પકડાઈ દીધી હતી. સાંજે એક જ ટાઈમનું જમવાનું, અને તમે સાંજે પણ આરતી કરવાની હતી. ત્યાં સાંજના ટાઈમે જો મારો પ્રસાદ બનીને રેડી થઈ ગયો છે. તુલસી વગર તો કોઈ પ્રસાદ અધૂરો છે. તમે તુલસી નાખીને રેડી કરી દીધો છે પ્રસાદ. તો હવે મેં માતાજીને ત્યાં ચડાવી આવું. પછી જો મેં માતાજીની પૂજા કરી દીધી હતી.